Good morning, all of you. Diploma third sem mechanical subject ME1 lecture number 13. આજે આપણે આ લેક્ચરની અંદર ગેટના પ્રકાર વિશે સ્ટડી કરવાના છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે કુપોલા ફર્નેસ વિશે સ્ટડી કરેલું. તો જોઈએ ગેટના કેટલા પ્રકાર છે. તો ગેટના 3 પ્રકાર છે. પહેલું છે પાર્ટિંગ ગેટ, બીજું છે ટોપ ગેટ અને ત્રીજું છે બોટમ ગેટ. આ ત્રણેય જે ગેટના પ્રકાર જે છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એક્ઝામની અંદર વારાઘડીએ રિપીટ થતો પ્રશ્ન છે. જોઈએ પહેલું પાર્ટિંગ ગેટ. તો જે પાર્ટિંગ ગેટ જે છે એની આપણે સૌપ્રથમ ફિગર જોઈએ. તો આ જે એ નંબરની ફિગર જે છે એ પાર્ટિંગ ગેટની ફિગર છે, જેની અંદર તમે એનો ક્રોસ સેક્શન જોઈ શકો છો. જેની અંદર આ સ્પ્રૂ બતાવેલું છે. જે જગ્યાએથી આપણે મોલ્ટન મેટલને અંદર ઇન કરશું, બરાબર છે. આ તમે જોઈ રહ્યા છો કે તમારે જે ડિઝાયર્ડ તમારા આઉટપુટ જે વર્કપીસ મેળવવાનું છે, બરાબર છે, એનું જે પ્રમાણે ડિઝાઇન છે એ કરેલી છે. આ કાસ્ટિંગની અંદર આ રાઇઝર છે, ઓકે, અને આ જે છે એ કાસ્ટિંગ એટલે તમારે જે વર્કપીસ બનાવવાનો છે, બરાબર છે, એનું જે શેપ હશે એ શેપ હશે. આની અંદર ખાલી પર્ટિક્યુલર ગેટ સમજાવેલું છે કે ગેટ ક્યાં મુકાય છે. તો આ જે તમે જોઈ શકો છો, બરાબર છે, એ શું છે? ગેટ છે, ઓકે. જોઈએ થિયોરોટિકલી કેમનું કામ કરે છે. તો પાર્ટિંગ ગેટ જે છે એ સૌથી સરળ એટલે કે સિમ્પલ ગેટ છે, બરાબર છે. પાર્ટિંગ લાઇન જે છે એને બીજું નામ શું છે? પાર્ટિંગ ગેટને પાર્ટિંગ લાઇન ગેટ પણ કહેવામાં આવે છે, બરાબર. આ ગેટ જે છે એની અંદર ધાતુ રસ એટલે કે જે મોલ્ટન મેટલ જે છે એ પાર્ટિંગ લાઇન ઉપર જે મોલ્ડ કે કેવિટી જે છે એની અંદર દાખલ થશે. જે પાર્ટિંગ લાઇન જે છે, બરાબર છે, તમે આની અંદર જોઈ શકો છો. પાર્ટિંગ લાઇન જે છે એની મોલ્ડ કેવિટી જે છે એના ઉપર દાખલ થશે, બરાબર છે. આ પાર્ટિંગ ગેટ બતાવેલ આ પાર્ટિંગ લાઇન જે છે એના મોલ્ડ કેવિટી ઉપર દાખલ થશે, ઓકે. ગેટ પેટર્ન દ્વારા અથવા કોપ અથવા ડ્રેગને અલગ કર્યા પછી કટ કરવામાં આવશે. ગેટ પેટર્ન દ્વારા અથવા કોપ અને ડ્રેગને અલગ. કોપ અને ડ્રેગ જે છે તમને બધાને ખબર છે. કોપ જે છે, બરાબર છે, અને બીજું શું છે? ડ્રેગ છે. જે ટોપ પાર્ટ હશે, જે આપણે શું છે, આ કોર છે, બરાબર છે, અને આ પેટર્ન છે તે સમજી લો. તેના 3 પાર્ટ છે. ટોપ પાર્ટ જે છે એને શું કહેવાશે? કોપ કહેવાશે. બોટમ પાર્ટ જે છે એને ડ્રેગ કહેવાશે. અને મિડલ પાર્ટ જે છે એને ચીક કહેવાશે. પહેલાં પાર્ટિંગ ગેટનું જ આપણે ડિટેલમાં જોઈ લઈએ. તો પાર્ટિંગ ગેટ જે છે એના ફાયદા એ છે કે પાર્ટિંગ ગેટ બનાવવા ખૂબ જ સરળ છે. ઝડપી તમે બનાવી શકો છો. ઓછી ઊંચાઈવાળા મોલ્ડ બોક્સમાં સંતોષકારક સેટિસ્ફેક્શન તમને વર્ક આપશે. જે મોલ્ટન મેટલ જે છે એ રાઇઝર તરફ પહોંચતું હોય, જેમાં ડિરેક્શનલ સોલિડિફિકેશન, ખાસ ધ્યાન રાખજો, ડિરેક્શનલ સોલિડિફિકેશન સારું મળે છે. કાસ્ટિંગથી છૂટી કરવી તમારે શું છે? સિમ્પલ છે, સરળ છે, ઓકે. અને જે ક્લિનિંગ કોસ્ટ જે છે એ પણ ઓછી છે. ગેરફાયદો શું છે? તો ડ્રેગ બોક્સની ઊંચાઈ વધારે હોય એના કારણે જે મોલ્ટન મેટલ જે છે એ ગેટમાંથી મોલ્ડ કેવિટીની તળિયે પડે ત્યારે તેમાં શું થાય? ટ્રબ્યુલન્સ થાય, બરાબર છે. હવે ટ્રબ્યુલન્સ થાય એના કારણે કાસ્ટિંગ ડિફેક્ટવાળું પ્રોડ્યુસ થવાના ચાન્સીસ વધી જાય. તો ધાતુ રસના પડવાથી મોલ્ડ કેવિટીનું એને ધોવાણ પણ થશે, ઓકે, જ્યાંથી કાસ્ટિંગની અંદર ડિફેક્ટ આવશે, બરાબર. સેકન્ડ નંબર છે ટોપ ગેટ, ઓકે. ટોપ ગેટની ફિગર આપણે જોઈએ તો ટોપ ગેટની ફિગર જે છે, ફિગર નંબર 2 જે છે એ ટોપ ગેટની ફિગર છે, જેની અંદર તમે જોઈ શકો છો આ પ્રકારનું એનું કાસ્ટિંગ થાય છે, ઓકે. ટોપ ગેટ તમે જોઈ શકો છો, એની પોઝિશન તમને ખબર પડી ગઈ હશે, ઓકે. ઉપરની તરફ હશે ટોપ ગેટ, ઓકે. સ્ટ્રેનર કોર સ્પ્રૂ વાલ બતાવેલો છે, ઓકે. જોઈએ કઈ રીતે કામ કરે છે. ટોપ ગેટ જે છે એની વાત કરીએ તો ટોપ ગેટ જે છે એની અંદર મોલ્ડ કેવિટીના ઉપરના ભાગથી
ધાતુરસ કેવિટીની અંદર દાખલ થશે. ધાતુરસ રેડવાથી મોલ્ડ કેવિટી ખરાબ ના થાય અને ધીમી એક ધારી ગતિથી કેવિટીમાં જાય. પોરિન બેઝિનમાં સ્ટ્રેનર કોણ, ઓકે, જે ફિગરમાં બતાવ્યું છે એ પ્રમાણે એની સાઇઝ અને જરૂરિયાત મુજબ પેન્સિલ ગેટ, ફિટર ગેટ અને વેજ ગેટ, રિંગ ગેટ વગેરે વપરાય છે. તો પેન્સિલ ગેટ, ફિટર ગેજ, વેજ ગેટ, રિંગ ગેજ આ જે બધા જે છે એ શામાં વપરાશે? ટોપ ગેજની અંદર વપરાશે. તો એના ફાયદા જોઈ લઈએ. તો ગરમ ધાતુ રસ એટલે કે જે મોલ્ટન હોટ મોલ્ટન મેટલ જે છે હંમેશા કાસ્ટિંગના ઉપરના રાઇઝરના ભાગમાં રહેતો હોવાથી યોગ્ય ટેમ્પરેચર ગ્રેડ તૈયાર થાય છે. આના કારણે શું થશે? ડાયરેક્શનલ સોલિડિફિકેશન જે છે એ સારું મળશે. ઓકે, રાઇઝરનું કામ પણ તે કરે છે. ઓકે, રાઇઝરનું કામ પણ કરશે, સમય ખર્ચ બંને બચશે. તો એ તમારો એડવાન્ટેજ છે. ગેરફાયદા શું છે? તો મોલ્ટન મેટલ જે છે એ સીધા મોલ્ડ કેવિટીમાં પડે છે ડિરેક્ટલી, તો મોલ્ડ કેવિટીને નુકસાન થાય એના ચાન્સીસ છે. ઓકે, એના કારણે ટર્બ્યુલન્સ પણ થશે. જે અગાઉની આપણે ગેટ ભણ્યા એની અંદર પણ આ પ્રોબ્લેમ હતી કે ટર્બ્યુલન્સ થશે. ઓકે, નેક્સ્ટ છે બોટમ ગેટ. તો બોટમ ગેટની આપણે ફિગર પહેલાં જોઈ લઈએ. તો આ જે બોટમ ગેટ જે છે એની ફિગર છે. ઓકે, તો તમે જોઈ શકો છો બોટમ ગેટ, એની પોઝિશન તમે જોઈ શકો છો. ઓકે, તો આ પ્રકારની એની રચના આ તમે જોઈ શકો છો બોટમ. ઓકે, આ કાસ્ટિંગ બોટમ આ પ્રકારની એની રચના હશે. ઓકે, જોઈએ કઈ રીતે કામ કરે છે. તો બોટમ ગેટ જે છે એ બોટમ ગેટ જે છે એ મોલ્ટ કેવિટીના તળિયા સાથે જોડેલું હશે. બોટમની અંદર હશે એની પોઝિશન, બરાબર છે. એ ગેટ જે છે એ ડ્રેક પીટમાં તૈયાર કરવામાં આવશે. જે મોલ્ટન મેટલ જે છે ધાતુરસ સહેલાઈથી વહી શકે એટલે ફ્લો થઈ શકે એ માટે હોર્ન સ્પ્રૂ, બરાબર છે, હોર્ન સ્પ્રૂનો ઉપયોગ લેવામાં આવશે. હોર્ન સ્પ્રૂ શું છે? તો આ જો તમે જે આ જોઈ શકો છો, આ જે છે એને શું કહેવાય છે? હોર્ન સ્પ્રૂ કહેવાય છે. આ જે રચના જે છે ને હોર્ન સ્પ્રૂ કહેવાય છે, બરાબર. ઓકે, ફાયદા ગેરફાયદા જોઈએ તો જે ગેટ જે છે એના મોલ્ડ એટલે કે મોલ્ડનું જે ઇરોઝન જે છે એ થતું નથી, એનો ફાયદો છે. ઓકે, ધાતુરસ એટલે મોલ્ટન મેટલ રેડતી વખતે વમળો નિવારી શકાય છે, એટલે ટર્બ્યુલન્સ થતા નથી, એ પણ એક એડવાન્ટેજ છે આપણા માટે. ધાતુરસ કે કેવિટીમાં નીચેથી ભરાઈને ધીમે ધીમે ઉપર આવતો હોવાથી કોરને નુકસાન થતું નથી. ગેરફાયદો એ છે કે બોટમ ગેટ હંમેશા ડ્રેક બોક્સમાં હોવાથી તે બનાવવું મુશ્કેલ છે. કેવિટી ધાતુરસથી ભરાતી હોય ત્યારે ગરમ ધાતુરસ નીચે હોય, રાઇઝર ઉપરની તરફ ઠંડો રસ હોય છે. જે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ બરાબર જે ના મળે તો ડાયરેક્શનલ સોલિડિફિકેશન મળતું નથી, બરાબર છે. તો આ એનો ડિસએડવાન્ટેજ છે. નેક્સ્ટ છે સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ. ખૂબ જ વારંવાર એક્ઝામની અંદર પૂછાતો ક્વેશ્ચન છે. ડિફરન્શિએટની અંદર પણ પૂછાય સેન્ટ્રીફ્યુગલ અને સેન્ટ્રીપિટલનું, અથવા કોઈ 7 માર્કના પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે. ઘણો જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. જોઈએ સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ શું છે. તો સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ જે છે એની અંદર મોલ્ડને કોઈ એક નિશ્ચિત ધરીની આસપાસ ફેરવવામાં આવે છે, બરાબર છે. જે મોલ્ડ જે છે એને કોઈ પર્ટિક્યુલર કોઈ એક્સિસ છે એની આજુબાજુ એને ફેરવવામાં આવે છે. ઓકે, આ ફરતો મોલ્ડ જે છે એમાં ધાતુરસ રેડવામાં આવશે, એટલે કે મોલ્ટન મેટલ જે છે એની અંદર શું કરવામાં આવશે? રેડવામાં આવશે. હવે મોલ્ટન મેટલ તમે રેડ્યું તો એમાં શું હશે? આપણે જે વાત કરીએ છીએ શાની વાત કરીએ છીએ? સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ. તો એની અંદર સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગનું શું છે? કેન્દ્ર ત્યાગી બળ. હવે સાંભળો, કેન્દ્ર ત્યાગી એટલે શું? તો આ સેન્ટર છે, સેન્ટરથી દૂર, બરાબર છે, આ રીતે કામ કરશે. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે શું? સેન્ટરથી દૂર થશે, બરાબર છે. કેન્દ્ર ત્યાગી, બરાબર, કેન્દ્ર છોડીને દૂર, બરાબર છે. રસ મોલ્ડની દિવાલો પર દબાણ હેઠળ જમા થશે, બરાબર છે. આ જમા થયેલો થર એક સરખો અને નક્કર હોય છે. આ ક્રિયાથી દાગીના વચ્ચે પોલાણવાળો બને છે, એટલે કે વચ્ચે કેવો બનશે? પોલાણવાળો, હોલો સેક્શન બનશે. કોર મૂકવાની જરૂર પડતી નથી. ખાસ ધ્યાન રાખજો, કોર જે છે એમાં યુઝ નથી થતો, બરાબર છે. મોટા પાઇપ અને નળાકાર બનાવવા માટે પ્રક્રિયા વપરાશે. આમાં વાયુઓની અશુદ્ધિ રહેતી નથી. સારી ચોકસાઈવાળા કાસ્ટિંગ બનાવી શકાય છે, બરાબર છે. તો સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગમાં 2 વસ્તુ યાદ રાખવાની: કોર યુઝ નથી થતું, બરાબર છે. ઓકે, અને હોલો સેક્શન જે છે એના વડે બનશે સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગથી. હવે એની 3 મેથડ છે. પહેલું જે છે એ ટ્રુ સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ,
બીજું જે છે એ સેમી સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ અને ત્રીજું જે છે એ સેન્ટ્રીફ્યુજિંગ. બરાબર. તો પહેલું આપણે જોઈએ સાચું સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ એટલે કે ટ્રુ સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ. તો એમાં જે મોલ્ડની ફરવાની જે ધરી જે છે એ એક્સિસ ઓફ રોટેશન અને કાસ્ટિંગની ધરી જે છે એ કેવી હોય છે, એક જ હોય છે. પ્રક્રિયામાં તૈયાર થતા કાસ્ટિંગની વચ્ચે કોર મૂકવો જરૂરી નથી. છેડાની જે ધાતુરસ જે છે મોલ્ટન મેટલ જે છે બહાર નીકળી જાય એટલે છેડો કોર એટલે કે એન્ડ કોર કહેવામાં આવે છે. મોલ્ડની ફરવાની જે ધરી એટલે કે હોરિઝોન્ટલ વર્ટિકલ 70થી 90 ખૂણે ત્રાસી હોય છે અને આના કારણે મોટા પાઇપ, ગન બેરલ અને બુશ બનાવાય છે. એટલે કે પાઇપ્સ જે છે મોટા ભાગના ટ્રુ સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગથી બને છે. નેક્સ્ટ છે આડી ધરીવાળો એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ. હોરિઝોન્ટલ એક્સિસની વાત કરીએ તો હોરિઝોન્ટલ એક્સિસમાં શું હોય છે, તો એની અંદર એક્સિસ કેવી હશે, હોરિઝોન્ટલ આડી ધરી હશે. ધાતુનું ગોળાકાર ફ્લાસ્ક બોટમ રોલર પર ટેકવેલું હશે. ઓકે. બોટમ રોલર જે છે ઇલેક્ટ્રિક મોટર સાથે જોડેલો હશે, જેમાં ફ્લાસ્કને ગોળાકાર ફેરવી શકાય. ફ્લાસ્કની અંદરની દિવાલે રેતીનું લાઇનિંગ કરેલું હશે, એને મોલ્ડ કહેવાશે. ઓકે. પોરિન બેઝિન વડે ધાતુને આ મોલ્ડમાં રેડવામાં આવશે. શાના દ્વારા? પોરિન બેઝિન વડે. શરૂઆતની અંદર મોલ્ડમાં ધીમી ધીમી ગતિથી ફરે. પોરિંગ થયું પછી વધારે ગતિથી ફેરવવામાં આવશે, જેનાથી જે મોલ્ટન મેટલ જે છે એનું એક સરખું પડ મોલ્ડની દિવાલે લાગી જશે. ઓકે. એટલે એક લેયર જનરેટ થશે અને સારી ક્વોલિટીવાળું કાસ્ટિંગ તૈયાર થશે. ઓકે. મોલ્ડની ગતિનું નિયમન સારી રીતે હાઈ ક્વોલિટી કાસ્ટિંગ જે છે એ તમારા હોરિઝોન્ટલ ટ્રુ સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગથી તમને મળશે. આ એની ફિગર બતાવેલી છે કે હોરિઝોન્ટલ ટ્રુ સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ કઈ રીતે થશે. તમે જોઈ શકો છો એની એક્સિસ કેવી છે, હોરિઝોન્ટલ છે. ઇલેક્ટ્રિક મોટર છે, બોટમ રોલર મૂકેલા હશે કે જે આને રિવોલ્વ કરશે એટલે કે ગોળ ગોળ ફેરવશે. ટ્રોલી આ બાજુ સપોર્ટ માટે છે, પ્યોરિન બેઝિન ત્યાંથી ફીડ કરવામાં આવશે. ટોપ રોલર છે, સેન્ડ લિંકર ફ્લાસ્ક છે. નેક્સ્ટ છે વર્ટિકલ એક્સિસ. વર્ટિકલની અંદર કેવું હશે, એક્સિસ કેવી હશે, મોલ્ડને ફેરવાની થતી એક્સિસ ઓફ રોટેશન કેવી હશે, વર્ટિકલ હશે. ઓકે. મશીનને ઊભી ધરીવાળા મશીન કહેવામાં આવશે. મોલ્ડને ફરવાની ધરી એથી મોલ્ડના તળિયે રેડવામાં આવશે. કેન્દ્ર ત્યાગી બળ ધાતુરસમાં મોલ્ડની દિવાલને લાગશે. ઓછી લંબાઈના કાસ્ટિંગથી ધાતુરસમાં એક સરખો એનો થર મળશે તમને. લંબાઈ વધારે હોય તો કાસ્ટિંગનો અંદરનો આકાર પેરાબ્લોક થવાની સંભાવના રહે છે, પેરાબોલિક થવાની સંભાવના રહે છે. તો પ્રશ્ન એક નીકળે કે કઈ કાસ્ટિંગ પ્રોસેસની અંદરનો આકાર પેરાબોલિક થવાની સંભાવના રહે છે, તો વર્ટિકલ એક્સિસ મશીનમાં. વર્ટિકલ એક્સિસ મશીનમાં. પછી છે સેમી સેન્ટ્રીફ્યુગલ. સેમી સેન્ટ્રીફ્યુગલ તો તમે ફિગર જોઈ શકો છો. પ્યોરિન બેઝિન બતાવેલું છે, સ્ટ્રેનર છે, આ કાસ્ટિંગ બતાવેલા છે. ઓકે. અને આ તો તમે જાણો જ છો આખું શું કહેવાય, મને જવાબ આપો. અપર પાર્ટને શું કહેવાય, બોટમ પાર્ટને શું કહેવાય અને મિડલ પાર્ટને શું કહેવાય. રિવોલ્વિંગ ટેબલ આપેલું છે. ઓકે. તો આ તમે જોયું એ પ્રમાણે આ કાસ્ટિંગની ટાઈપ છે સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગના. ઓકે. ગુડ બાય. થેન્ક યુ.